હલો, પેલો શ્યામલ લાવવાનો છે આપણે. કેટલા વાગે આવો? તો શ્યામલ આપણે પેલું ઠંડા વેફર વેફર બધું લાવવાનું છે કે તો હા તો મોકલાવો. પૈસા બાકી રાખવા પડજો. અરે ધંધો થતો નહીં તો પછી શ્યામલ પછી અમે બરાબર તમારે તો વેપાર નહીં કરાવતા અમે તો શ્યામલ તમે મોકલાવો. પૈસા હું બાકી રાખવા પડે છે કે મારે ધંધો નહીં થતો કે હા હા તો હું દાડા પછી હલકરાવજો એટલે હું પૈસા લઈ લઈ દઉં. એ હારો તો મોકલાવજો બરાબર. મારે શ્યામલ થઈ ગયો. શું રહેવું એટલે પૈસા લાયા કે નહીં લાયા? તો પૈસા વગર એમને થોડું મળશે. તાર બાપાને જોર નહીં આવ્યું હોય એમને મળતું નહીં હોય તો પૈસા શી મળે છે? હું પૈસા લાવું તમને મફત એમને બાકી જ આવતો છું. તાર કાકો કઈ ધૂળે આવતા નથી હોય ભાઈ એમને નહીં મળતું. તાર કાકા પૈસા બાકી પેલા પૈસા બાકી નતા લીધા તમને નહીં આવ્યા. તાર કાકાને કહેતી કે પૈસા બાકી 500 રૂપિયા આલો ને પછી મળશે કે હવે હમણાં પગ મેઘજું તો હમણાં દુકાનો અમે એમણે નહીં આવતું. હા એક દાડો તમારી દુકાનમાં હળગે નાખી છે. તાર બાપાને જોર નહીં આવ્યું હેડ પર હમણાં એવો માર્યું હમણાં આ ભાડો કહી દે છે આટલા છોકરા પણ હમણાં થઈ જતી અહીં કાકો મેગી લીધા કે આપણે પેલી દુકાન હોય હમણાં આવતું એમ હું શ્યામા એવું તો આવશે બેવાય ને પણ આ છોકરા કાલને પણ કહી દેશે એને પણ મને ધમકી આવે છે મારવા પડશે કાકાને બધાને ભેગા કરી મારવા પડશે. ના ના એ તો મારે પહોંચી ગયો હોય કાલ વહેલા આવી થાય અડધો બાકી છે બાકી રસ્તો નહીં પડ્યો વાત કરે હા ના ના ઓય આ તારા બાપનો રોડ છે તો તાર બાન રોડ ને વાત કરે રસ્તા વચ્ચે તો જ આવી ગાડી લઈને આખવા ના પડે લાગે તો તમારી ઓળખાણ નહીં પડી તને ખબર છે તને માણસો છો એમને પણ જોઈ લે મુન્નાભાઈ. ના મુન્નાભાઈ ગમે તે મારે શું યાદ વાત કરે એટલે મુન્નાભાઈ ની ગાડી આવતી ને તો હાઈવે પર ભલા સાઈડમાં થઈ જાય તું પણ મોટી હસ્તી નહીં બરોબર સાઈડમાં જા ખુદા ભટકાતા ને રોકા થઈ જાય બહુ રાખ્યું હોય રોડ એનો બાનો એમ કરો જોડી મારા ઓળખે આવા છે ભાઈ હા જઉં હવે તો હમો મળતો ના ઓકે હા રોહન જાન ભાઈ આ જા જા દોન બની જાય કે બરો ભટકાડો એની વાત છે તેલ પાડી નાખવાય તો હું એકલો હતો એટલે મુન્નાભાઈ મારો શું ઠેગણું હતું પણ દાદાગીરી ચઈ કરતું હતું. બરોબર કરી તમારે વગી એક બે ધોકા વગી દબાવવાના હતા. ના અડ્યા જ છે એમ તો ધોકા તો એવું હા શું કહેતા હતા જાણે આપણી ઓળખાણ નથી એટલે બજારના બાકી નાખે આપણે હપ્તો ઉભરાવે છે દાવાનું હોય બસ હવે ગામમાં જઈએ હા તો હપ્તા ઘણા ટાઈમ પછી ઉભરાય છે એટલે આલસી કેમ ના આવે તો આલસી એટલે એ વાત સાચી ના જ મારે તો તૈયારી હારી થયા છે ફોડી નાખવા છે થોડી જ નાખવાની પેલા આના ગલ્લે જ ઉભરાવો હા જો હજુ બધા આવતો તમે આ ધોકો લઈને જ જો લઈને આવજો લેવાનો ભાઈ બોલો લેવાનું હોય હપ્તો લેવાનો અઢીસો લેવાનો હપ્તો એ તને ખબર નહીં ઓળખતો નહીં મને હોય છે હું લોન બીજી લીધી છે હપ્તો હાલું એટલે હપ્તો લેવાનો છે મુન્નાભાઈ નો માણસ ગાડી જોઈ લે પેલો એકવાર એટલે મુન્નાભાઈ ગમે તે હોય છે હું લોન બોન પેલો લીધી છે ચાલુ હપ્તા સાઈડમાં આવતી ભાઈ કાકા તમારી ઉંમર જોઈ હું મર્યાદા રાખું હપ્તો હાલી તો ઇજ્જત થી દઉં છું એટલે હપ્તો વખતો ના મળે હોય છે દુકાનમાં હપ્તા હાલતા હશે હોય એવું છે એમ તો તમે ધોકત ખામી તો આમ નહીં લાગતા હપ્તો લાય હપ્તો તો ના મળે એટલે હપ્તો લઈને ધોકે હાલો હપ્તો ભાઈ હાલો જો હવે આટલા સી 500 થી કોઈ નહીં થાય એટલા સી હવે આટલા તો દુકાનમાં ભરવા જોઈ છે અમને બસ હાલ છે હડો આટલો હપ્તો હવે બીજી વાર આવું ના થયું જોઈએ હાલ મહિના પછી આવશે વડી ગામી હવે આખો દાડી તો છે હપ્તા વધારે છે હપ્તો કાઢી નાખતું ને દુકાન ને બુકાન બધું પેલું થઈ જાય આ કહું હા રોડો હા હપ્તા લેવા આવે છે એક તો ત્યાંની જગર દુકાન છે ને એમાં હપ્તા લેવા આવે છે ના ભાઈ એટલે આ ડોહું તો હપ્તો નતો હાલતો લાવ ના લાવ થાપ આવ્યો વહી હાલે હા હપ્તો લાવ લાયો હપ્તો હા હા
બોલો બોલો. હપ્તો કાઢ હપ્તો. એનો હપ્તો એટલે હપ્તો મળી. એટલે તારો પછી એમને મુકું કોક લેવા તું છે હપ્તો માંગે હપ્તો કાઢ લ્યા. એટલે તાર હમણાં ઓળો હપ્તો કાઢી દાજો તો હમણાં મારવું પડશે એમ પેલા સાહેબ. શું છે હપ્તો કાઢ લે. હા ઓ હપ્તા મળે હોય એટલે હું મુન્નાભાઈનો માણસ અરે છું. મુન્નાભાઈ હોય ગમે તો હોય હપ્તો બપ્તો લેવા ના આવવાનું હોય તો તો વ્યાપાર તો થતો નથી ને પૈસા લેવા આવી ગયા તું હોય એ ઉભું રે ડોહા, ઉભું રે. જેને કેવું હોય કેવું કરું એટલે મુન્નાભાઈ તમે મારો મન તો કની મારે આ ડોહલું એને થાપાયો. એવું હોય હા બરો હું આવું હા ભાઈ ના ટોકો બોકો ગાડી ના આવજો ને કરું. શું હપ્તો નહીં આવતો હેડો ચિયો હપ્તો નહીં આવતો એ કાકા હપ્તો લાવો બીજો કી આયા ના અલે આ તમે જોર આવી લ્યા થોડો અલે એ અલે પણ એ રવા દે પણ બર હપ્તો છે ને જોવા તમારે બરો ના તો ચિયા થી જીવા અલે એ ભાઈ બેલા પણ હપ્તો છે ને પણ અલે પણ હા પણ હાલો પણ હું એમ કહું ચલો હપ્તો લેવા આવો એમ ની બીવા રે હપ્તા અમે દાદાગીરી ડોહા તને નતું કીધું અમે મુન્નાભાઈ અલ્યા પણ હું એવો ધંધો લઈને અમે બેડા તમે હમણાં લુખદાદી કરી કરો તો થોડું સાલે એમ આ જોઈ લે ઉહરી જાય તો ચાલ લે. એ વાત આ છે આ ઓર્ડર મો આલો ઓર્ડર લો માલ દેવાનો દર અઠવાડિયે તું ઉભરાવ તમે મુન્નાભાઈ આયા ને પ્રેમની ભાષા નહીં સમજતા. ના તો આલ દે હવે ખબર પડી ગઈ એ ડોહા વળખણ કઈ હપ્તો કાઢ ને લ્યા. લ્યો ભાઈ લ્યો ને રમડી લઈ લેતું ચલો તમે આવી જતી હોય લુખદાદી કરી કરવા મુન્નાભાઈ પણ મેં ને તો 2 રૂપિયા ધંધો છે એમાં અરે 2 રૂપિયા લઈ જાવ હવે મારે શું કરવાનું ઘેર શું જવાબ આલ્યું શ્યામન ને નથી પૈસા કોઈ નથી એટલે હડો તો હમણાં ફોને વાગ્યો આવે ને તો એટલી વાત કરે ગોમમાં આવી દાદાગીરી કરી દે તો શું કરવાનું બધા હલો કોણ એવું હોય એમ તો જમીન તમારી હે. આપણે એ કોઈ લેવા દેવા નહીં, પૈસાથી મતલબ છે. પૈસા કેટલા આવશે બોલો યાર. રિક્સ વાળું કામ છે એટલે 3 લાખ લેવા. એવું એમ તો લોકેશન વોટ્સઅપ કરો. એ સારું હા તમારું કામ થઈ જાય. એટલે એક વખત બોલ્યું એટલે પટી ગયું, કામ થઈ જાય. એ સારું લોકેશન મેલો. ઓકે ઓકે અરે મુન્નાભાઈ એક જમીન છે ને એ એક પડાઈ લીધી છે એટલે આપણે ખાલી કરાવવાની છે જમીન. હડો તો આપણો અમુક કામ તો કોઈ નહીં બરોબર હા 3 લાખ કીધા છે મુન્નાભાઈ. હા જાડ લોકેશન વોટ્સઅપ કરે ઉભા રહો. આ લોકેશન કરી જાડ. આવ્યું લોકેશન આવ્યું અરે મુન્નાભાઈ લોકેશન તો આ જમીન બતાવે છે. હા તો તમે હારી એક ફેન્સિંગ નવી પડે ને હા હારી જોવું જોઈએ થોડી આગળ જાવડે આ તો જમીન પડી જ છે ને હા હારી જાય. હા ગેટ રોડ ને યાર આ ડોહો ફોરેસ્ટ છે. મોય જવા દે મોય મોજ આવી જાય. બાર જ ઉભી રહેવા દે ને. બહાર રાખો બહાર રાખો. ધોકો લઈ લો. ધોકા લેવા પડશે ને. હારી હવે જમીન તો હારી હોય હા મુન્નાભાઈ મારવા હે કે શું કરવું હે? ના કમાવાની તો પછી મારી પહેલા પ્રેમથી સમજાવો. ના મોડી પછી મારી. આપણે જમીન તો રાજી પણ પોણી તો છે ને શું આવશે અમો પાલ આપણે બે પાક તો પાડતા હશે. હું શું કહું બે એક આસણ પૂર કરાવશે અને એક આસણ પૂર કરાવશે. અને બાપુ શું વિચાર તું બાપુ તો વળી મગફળી ને બટાકા વાઈ દે શું વળી અને ફેન્સી વાળી છે ને સાલે ભૂંકો વખો નહીં પડાવે સાચી વાંધો નહીં. આ તો બધી લે જમીન તો કેટલી મૂકી લીધી આપણે ખરીદી એટલે પેલી હાઈવે વાળી બેસી મારી ને એટલું સારું કરીને હોય રાખી એટલે મેં જો બોર કરાવ પોણી થાય સારી વાત છે. સાચી આ ગોમડાની જમીન કહેવાય કે એટલે પોણી થઈ જાય એવું છે. હા એટલે ભત્રીજા હા પેલા બે ધોકાને કોણ વળ્યા એટલે એટલે તારી આ તો મને પેલા મારે રીવાજ છે લે કાકા મુન્નાભાઈ ના માણસો ખતરનાક છે. સો ગુંડો ફેર આપણે શું મારસી લે કાકા રહ્યા પેલા શું મારી એ જમીન માલિક કોણ છે ગાડી મારી કોણ છું તું કોણ માલિક તમે હા જમીન હારી હો પાછી તો રાશી એટલા પૈસા ફાજે એટલે વધ કરી સારી જમીન તો તમારી બાની ખરા કે તમે બાની છે એટલે જ રાશી છે તાર વાત તો બોલો હા તમે રાશિ પણ હવે અમારી થઈ ગઈ
તમે પણ બહુ કરો મને પેલકારે મને તમે હજી કોઈ પાછા આવ્યો યાદ આવ્યું ઓએ તમારા કડીના ચહેરા કડીના ભૂલ તમારા મારા ચહેરા ફિટ થઈ ગયા તમારા ચહેરા મારા મગજમાં ઓએ તો ધોકા પડે તો યાદ જ ને ઓએ હવે મોને જતા રહો બરોબર પછી વળી તમને લેવા નહીં દેજો પણ આ જમીન અમારે જમીન જો આ જમીન કબજો કર્યો અમે ખાલી કરવાની લે કાકા તમે આવું કરી તમે નિહાળતા બનો આ જમીન નહીં તમારી હવે ખાલી કરવી જ પડશે તમારે પણ મુન્ના પહેલા તમે વાત તો હબળો તમે વાત હબળો તમે ખૂબ મહેનત થી રાખી લેવાડો પછી મારી પૂરી થઈ ગઈ આમ વિચાર થોડું કાકા મારી લે કીધું નતું પેલા કીધું નતું રેવા દો ભાઈ રેવા દો શું આમ કરો હાલખે લાવું ના હોય તને ખબર નહીં લે જમીન ગમે છે નહીં હોય અમે જે એના પગ ગયો ને જમીન અમારી થઈ જાય એટલે સેન તમારી બાજુ મુન્નાભાઈ તમે સમજાવો તમારા સાથી આ સી વાત અને શું જમી તો પણ તમે આ કબજો ખોટા કામ ન કરો આવું નહીં ચાલે કોઈ બેવ ને ધોકો કરી બેસ જમીન તમે ખોટા કામ રાજી તમે ખૂબ મહેનત કરીને આ બધું આ જમીન હમી કરાવી નો તમે લો ના ચાલે કેવું ના હોય લ્યા હા તમે નીકળી જો પ્રેમથી હેડો ઓ જમીન તમારી છે આ જમીન અમારી છે કબજો કરે કીધું તો ખરા એટલે હેડ બીજા પોતા છે જો પણ કાકા જમીન આપણી છે કેટલા ની એ ઠેકડા બાજુ રહેવું તો જતું રહે. એ વરું સબાનો કોક ના થાય હેડો હેડો અમે પાછા આ જોઈ લેજો પાછા ઓએ જેલ લઈને આપણે આવજો તમને બધું ના આવે બહુ રઘુભા હા બોલો મોહમ્મદ હાલ તો ખૂબ દાદાગીરી વધી ગયો કે ઓએ ઓએ ધંધો છે ને એમ કરવો એમ કીધું આવી રીતે લૂંટ કરી તો ભાઈ આપણે હપ્તા આલવા કોઈ ધંધો કરવો એમ કીધું ભાઈ વાત છે અમારે આમાં જાણું ચક્કર ચાલુ છે અને એમાં 500 રૂપિયા હપ્તા લઈ તમે આ આગેવાન બા પેલા મુન્નાભાઈનો ત્રાસ હજી ગયો હવે કરવાનું શું છે અને તમારે શું શું અમે તો જમીનમાં આવીને બોલા મંદિર તને માર્યા અરે અમારે એવું છે અમારા દુકાને આવીને હપ્તો ઉઘરા હતા ને ઉપર મને માર્યા હા વળી અમારે તો પણ 500 રૂપિયા અમારા ભાઈ જમીન ચીકલી જમીન ચીક વિચારો જમીનભાઈ હડપી લીધી એની બધી એ વાત હાથી પણ હું શું કહું હા. આ 2 રૂપિયાનો ધંધો થતો હોય અને 500 1000 રૂપિયા ઉઘરી લઈને જતા રહે તો શું કરવાનું કહેજો આજે ખૂબ ત્રાસ વધી ગયો એનો શુભા. અરે હું શું કહું એમનો તો એટલે એ તો ગેંગસ્ટર પણ એમ ચલે પોલીસ ફરે ને એને આપણે થોડું વધારે મારવા બીજું હાચું એમ તો હું માર્યો તો એમ તો હું માર્યો તો ઓય પાવર હે નહીં પેલા પણ જો હથિયાર લઈને આવ્યા કે પછી શું કરવાનું કહેજો સર જોવો ને તારી મારે સમાધાનમાં આ ભાઈઓ લડે મરી જતા પણ હવે ચકુભાઈ દુકાન કરી એટલે પાડો એ ધંધે લાગી જા ઈસુભાઈ મોટી કરિયાણાની દુકાન કરી એ ધંધે લાગી જા ને કાકો ભત્રીજો એને તો મેટરું ચેટલી હતી પણ એ તો બાવડા જો પેલી જમીન ગમોથી વેચી 10 વીઘા જમીન રાખી એની સારું કર્યું હડો ધંધે લાગી જાય હડો પણ મારે તો એટલો જફા પેલી મટી ગયા હવે હું હડો ઊંઘું હડજો વાતો કરે આપણે આગેવાન ઊંઘવા નહીં આવે ઊભા થો ના મના એટલે આ તમારી જ વાતો કરતો જ હાલની તમે આવી ગયા હું કીધું આને સુધરી જા કોઈ સુધરતો એવા લાગતા નહીં કોઈ હો ગામમાં તો રમણ થઈ ગયું છે ને બરાબર ઊંઘ કાઢે શું રમણ ભમણ થાય તમે ધંધો સારો કરી આલ્યો છે આગેવાન હા ગોમમાં શું થાય તમને ખબર હે કોઈ પણ ગામમાં હવે તમને ખબર હે તમે રહેતા છો મન શી ખબર તો તમે આગેવાન છે ને પણ હું તો તમને ધંધા કર્યા હવે ગામમાં બીજું શું હવે તો આપણું ગામમાં સારું છે અમે તમે શું ધંધો કરેલો અમે જમીન બધું અંપાતા પણ એ મુન્નાભાઈના ત્રાસના કારણે જમી જીવે શું કરવાનું ચમ મુન્નાભાઈના ત્રાસના કારણે એટલે એટલે અમે તો કાકોનો ભત્રીજા હતા હા અને આ ડાયરેક્ટ અમને ધમકાયા જમીન લીધી રીબુ કરવાનું બોલો હવે એટલે મુન્નાભાઈ પેલા વસમાં પેલું આપણે લૂંટ કરી દીધા હા ઓએ કોક આયો તો સામા પેલા પેપરમાં ઓવે હીરા મુન્નાભાઈ મને બે માણસો હતા એનો એક માણસ હતો એક મુન્નાભાઈ એટલે આ મુન્નાભાઈનો ત્રાસ ખૂબ વધી ગયો હો એ તો ઈ આગેવાન અમારા દુકાનમાંથી અમારા હપ્તો ઉઘરાવા આવે અને ઉપરથી મારે એ બોલો શું કરવાનું એટલે પણ ઈસુભાઈ આપણા ગામમાં છે અડધો ઉઘરાઈ ગઈ રહ્યા તો એ પૂછો ને હું તો એક જણા તો માર્યો જ પણ એ તો બીજો પેલા મુન્નાભાઈ આવ્યા કે હા એ તો બધું હથિયાર લઈને આવ્યા પછી શું કરવાનું કો આગળ પણ આ છે મુન્નાભાઈ બાનું છે જે હોય અડધો ઉઘરાવા આવે આપણા આગેવાની તો ગામમાં. હથિયાર લઈને આવ્યા હતા હવે શું કર્યા અમે ઈ જ કહેતા હતા. હવે પૈસા તો હોય ચલો ફેર કમાવી આગળ વાત સાંભળો અમારી જમીન જપ્ત કરી નાખીએ ઓવે. તમે કોઈ પોલીસ વાળા લાવો અમે એમ જાઉં છું ને વાવા કેજો ના પેલું તો આપણે બધા જાતા હોય એનું કહેતા હોય એને ના માને ને ખાલી જગ્યા ના કરીને હા. તો આપણે ડાયરેક્ટ પોલીસને જાણ કરું હું પોલીસમાં મારો કોન્ટેક્ટ છે પણ લાગતું નહીં મોની એ તો પણ જાતા હોત ખરા કે પણ એની લિંક છે શેટ્ટી અડે ખબર જ પડતી એટલે નહીં પણ સો કાઢી આપણે પૂછવા શું થાય કદી મોની જોઈ તો એમ પૂછું કોક તો કરવું પડશે કે બધા આવી રીતે પછી અમારે ધંધો કરવો કે ના કરવો પછી એમ કહું. હા હારો હાડો તો આપણે મુન્નાભાઈ છે સિયાલ મુન્નાભાઈ જ બેઠા અમારા જમીન ઉપર જ એવું છે કબજો કર્યો હે ઓય હારો હાડો તો આપણે બધા જાતા લડે હોય જાતા હોય ના મોને ના આગેવાન પોલીસ કેસ કરી દેવા વાળા એટલે પહેલી વાત છે એ તો કરી નાખે તો તમે ચિંતા ન કરો મારા ભાઈ શેરા સાહેબ નો નંબર છે दोनों मिलकर इस जगह पर राज करेंगे राज मुन्ना भाई जमीन तो हारी છે પેલે આપણે પેલો હવાલો તો આલ્યો છે પણ આપણે જમીન એમ નહીં આલ્યો જમીન હારી છે નહીં હાલવે ને? નહીં આલ્યો બરોબર અમે નહીં હાલવે આપણે રાખીએ બરોબર યાન બાંધ છે સોરાય આપણે ખાલી કરાવ્યો હતો કો તને આપણે જ રાખી દઈએ લેડો આપે આ પાસે થોડી વાર ઓટો મારી હા હા હો
હારા ઓછા અમને મારી જાય કાકા ભત્રીજા આ બોલો આગેવાન ગાડી હારી સભાવાની પેલે અમે દહીં પર બે દિવસો બાદ લીધો તમને જલ્દી એનાથી શેડ દુકાને આવી જો આ ગાડી ઓય દુકાને આજ ગાડી કેમ ના પેલા માર્યા આગે બોલ પણ કહેતું મત પણ મારવા પડતી મને અમને માર્યા એટલે કહું આવશે ને તમે કોઈ ના કરતા ઈ મને પેલી વાત કરવા દો પેલી વાતમાં બાજુ તમે આપણે છે ને કાનૂન હાથમાં નહીં લેવું આપણે છે ને ખાલી વાત કરવા દે પેલી હો ઓય હાલ તમે કોઈ ના બોલતા છે હેડા તમે બધા હા બોલો બોલો શું હતું આ જમીન જેમ પડાઈ લીધી અમે ઈચ્છા થઈ ગઈ ઈચ્છા થઈ ગઈ એટલે કોઈ તમારી જમીન તમને મહેનત કરતો કોમ આવ્યું હતું તો એને બહારની છે છે તે આ કાકા ભત્રીજા કેટલી મહેનત કરીને આ જમીન રાશિ તમે શાનો કબજો કરી નાખો હોય અરે એ ગમે તે હોય એને પૂછી લો 4 જણા કે જેવા માર્યા છે. અને તમારી ઉંમર જોઈને મર્યાદા રાખે એટલે તમે શું બોલો અને હું શું કહું આ ખાલી અમારી મર્યાદા રાખીને હું એને કરો છૂટાઈ જાય ને હા. તો કોઈ જમીન હમણાં તમે આ ધોકાઈ લેવાની ઉભા રહો એટલે આ ચકલા બાજ ન બની કદી તમે તમારો એક કરો હણો. એ ઈસુબા છોડો ઈસુબા એ બેજો બેજો એ અમે એ ઈસુબા બેહી જાવ પેલા ભાઈ સાકો છે પાડો સોડ છે પર હું આગેવાન તમે તો ઓય આઈને બેહારામાં તમે તમે હમી માર ખવડાવવા તો તમને ખબર નહીં પડતી કે તમે કાના દાદાગીરી કર્યો હો હવે વાત કરો હવે શું કરવાનું છે મુન્ના ખબર નહીં કે મારી કેટલી પહોંચે છે તને એ ખબર તમારે નહીં? પોચ ગમે તેટલી હોય તમે પેલા મોન આલી બોલો મુન્ના ભાઈ કો મુન્નાભાઈ એટલે હું કોઈના મુન્નો જ કેવું ભાઈ અરે તમે ગમે તે હોય તમે ગમે તે હોય અમને કોઈ ફરક નહીં પડતો તને ખબર નહીં મારી પહોંચે છે તને ખબર નહીં અલ્યા ગમે ભલે તે તમારે પહોંચ આ કબજો ખાલી નહીં થાય નહીં થાય નહીં થાય નહીં થાય હાડો તાર આપણે હાડો જો છું હાડો તો મારે જે કરું કે લઈ હો આ નીકળો હવે આ ચકલા લઈને આવી કોઈ ગયો બીજું હોય તો કોણ મને કહેજો ખાલી અરે કો ખાલી આ જમીન તમારે આ તો અત્યારથી તમારા પાસે એટલે મેં બાટલા તમને ખબર પડી ગયો તમે બધી બધું બરાબર ખબર પડી જાય તો હમણે અરે આવજો પાછા એ હા